વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગણિત. તો આજે આપણે વિષય ગણિતની અંદર જોઈ ગયા છીએ પ્રશ્ન 9 સુધી. તો હવે આપણે આગળના પ્રશ્ન 10માં જોઈએ નાણાકીય વ્યવહાર. બરાબર, એટલે કે નાણાં એટલે કે પૈસાનો જે વ્યવહાર થતો હોય તો એ કઈ રીતનો હોય છે, જેના વિશે આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા છીએ. તો એવી જ રીતે હવે આપણે તેના આધારે પ્રશ્ન 10 જોઈએ. અહીંયા તમને આપેલું છે કે આપણા દેશનું ચલણી નાણું ખાલી જગ્યા છે. તો બાળમિત્રો, આપણા દેશમાં જે ચાલતું નાણું છે તે કયું છે? તો અહીંયા આપણને વિકલ્પો આપેલા છે, જેમ કે એ રૂપિયા, બી રૂબલ, સી ડોલર અને ડી સોનું. તો આપણા દેશનું ચલણી નાણું રૂપિયા છે. તો ચલણી નાણુંમાં આવશે એ એટલે કે રૂપિયા. આપણે અહીંયા આપેલા વિકલ્પની અંદર લખવાનું છે એ. બીજું અહીંયા તમને આપેલું છે પ્રશ્ન 11, રૂપિયાની નિશાની કઈ છે? તો અહીંયા તમને વિકલ્પ આપેલા છે RS, R, રૂપિયા કે RU. તો જવાબ આવશે સી. બરાબર, RS એટલે કે કોઈ પણ કિંમત લખતો અંક હોય એ દર્શાવે છે, પરંતુ રૂપિયા એ આપણા નિશાની છે. તો રૂપિયાની નિશાની આપણને અહીંયા આપેલી છે એ રીતે આવશે, એટલે જવાબ થશે સી. પછી આપેલું છે પ્રશ્ન 12 કે 1 રૂપિયો બરાબર ખાલી જગ્યા પૈસા. તો 1 રૂપિયો બરાબર 5 પૈસા, 10 પૈસા, 50 પૈસા કે 100 પૈસા. તો બાળમિત્રો, 100 પૈસા બરાબર 1 રૂપિયો થશે. તો જવાબ આવશે ડી એટલે કે 100. પછી અહીંયા તમને આપેલું છે પ્રશ્ન 13 કે 50 પૈસાના કેટલા સિક્કા ભેગા થઈને 5 રૂપિયા બને? તો બાળમિત્રો, 50 પૈસાના એવા કેટલા સિક્કા આપણે ભેગા કરીશું ત્યારે તે 5 રૂપિયા બનશે? તો આપણે ખ્યાલ છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 50 પૈસા બરાબર 8 આણા એટલે કે 100 પૈસા બરાબર રૂપિયો. તો 50 50 બે વાર કરીશું ત્યારે આપણો 1 રૂપિયો બનશે. તો અહીંયા આપણે એવી રીતે 5 રૂપિયા બનાવવાના છે. તો અહીંયા આપણને વિકલ્પ આપેલો છે 10, 250, 50 કે 100. તો જવાબ આવશે 10. કઈ રીતે? તો કે 10 ગુણ્યા 50 એટલે કે 500 થશે. તો 500 પૈસા બરાબર 5 રૂપિયા જવાબ આવે. પછી અહીંયા તમને આપેલું છે પ્રશ્ન નંબર 14 કે 100 રૂપિયાની એક નોટ બરાબર 10 રૂપિયાની ખાલી જગ્યા નોટ. તો બાળમિત્રો, જો 100 રૂપિયાની એક નોટ હોય તો એવી 10 રૂપિયાની કેટલી નોટ જોઈએ? તો અહીંયા આપણને વિકલ્પ આપેલા છે 10, 5, 100 કે 110. તો 10 રૂપિયાની 10 નોટ ભેગી કરીએ ત્યારે 100 રૂપિયા બને. 10 ગુણ્યા 10 કરીએ એટલે જવાબ આવશે 100. એટલે જવાબ આવશે 10 રૂપિયાની 10 નોટ એટલે થશે 100 રૂપિયા. તો અહીંયા આપણે વિકલ્પમાં લખીશું એ. અને આગળમાં 50 પૈસાના કેટલા સિક્કા ભેગા થઈને? તો એમાં પણ આવશે જવાબ 10 એટલે કે એ. બંને વિકલ્પમાં જવાબ આવશે 10. પછી આપેલું છે અહીંયા પ્રશ્ન નંબર 15 કે 5 રૂપિયાની કેટલી નોટ ભેગી થઈને 50 રૂપિયા બનાવે? તો બાળમિત્રો, 5 રૂપિયાની કેટલી નોટ હોય ત્યારે 50 રૂપિયા થાય? બરાબર, તો 5 ગુણ્યા 10 એટલે કે 10 નોટ 5 રૂપિયાની હોય ત્યારે 50 રૂપિયા બને. એટલે કે 5 દાન 50 એટલે જવાબ આવશે 10. તો આપણે અહીંયા લખી દઈએ બી. પછી આપણને અહીંયા પ્રશ્ન 16 આપેલો છે કે રૂપિયા 400 બરાબર રૂપિયા 2 ના ખાલી જગ્યા સિક્કા. એટલે કે 2 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીએ ત્યારે 400 રૂપિયા થાય? તો બાળમિત્રો, 2 રૂપિયાના 400 એટલે કે 2 રૂપિયાના 200 સિક્કા ભેગા કરીએ ત્યારે 400 થાય. કેમ કે 400 ભાગ્યા 2 કરીએ એટલે જે જવાબ આવે તે સાચો જવાબ. તો 400 ભાગ્યા 2 કરતા જવાબ મળશે ડી એટલે કે 200. તો આપણે અહીંયા લખી દઈએ ડી. એને 200 સિક્કા હોય ત્યારે 400 રૂપિયા થાય. પછી અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 17 કે રોમિત ચાની દુકાન ચલાવી રોજના રૂપિયા 300 કમાય છે. તો 1 મહિનામાં તે કેટલા રૂપિયા કમાશે? તો બાળમિત્રો, રોમિતને ચાની દુકાન છે, બરાબર. રોજના તે કેટલા કમાય છે? તો કે 300 કમાય છે. પરંતુ આપણે અહીંયા લખીશું કેમ કે 1 મહિનો તે કેટલા કમાશે? તો 1 મહિના બરાબર કેટલા દિવસો હોય? તો 1 મહિનાના 30 દિવસો હોય. બરાબર, એટલે કે 1 મહિનામાં 30 દિવસ હોય તેથી આપણે 300 ગુણ્યા 30 કરી દઈએ.
એટલે આપણે અહીંયા 300 ગુણ્યા 30 સૌથી પહેલાં અહીંયા જ્યારે 2 અંક હોય ત્યારે એકમ દશકનું શૂન્ય મૂકવાનું 0 ગુણ્યા 3 એટલે 0 0 ગુણ્યા 3 એટલે 0 અને 3 તેરી 9 હવે નીચેનું પદ ગુણશું તો અહીંયા 0 છે 0 સાથે તમે કોઈ પણ પદનો ગુણાકાર કરશો તો જવાબ 0 જ આવશે એટલે આપણો જવાબ આવશે 9000 તો આપણે અહીંયા લખીશું કે રોમિત એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે તો કે 9000 રૂપિયા કમાશે પછી આપણને અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 18 કે મોહન દરરોજ ₹70 જમવા પાછળ ખર્ચ કરે છે તો 2 અઠવાડિયાનો જમવા પાછળનો કુલ ખર્ચ જણાવો તો બાળ મિત્રો 2 અઠવાડિયા એટલે કેટલા દિવસો થાય તો કે 1 અઠવાડિયાના 7 દિવસ તો 2 અઠવાડિયા બરાબર 14 દિવસ થાય હવે અહીંયા એ રોજના 70 રૂપિયા જમવા પાછળ ખર્ચ કરે છે તો આપણે અહીંયા 70 ગુણ્યા 14 કરીશું 14 શા માટે તો અહીંયા કહ્યું તો 2 અઠવાડિયાનો જમવા પાછળનો ખર્ચ જણાવો પરંતુ 2 અઠવાડિયાનો આપણે ગુણાકાર ના કરી શકીએ તો 2 અઠવાડિયાના દિવસો કેટલા થાય તે ગણી અને પછી આપણે તેની સાથે ગુણાકાર કરવાનો છે સૌથી પહેલાં એકમ દશકનું શૂન્ય મૂકવાનું રહેશે જ્યારે નીચેના પદમાં 2 અંક હોય ત્યારે એક શૂન્ય મૂકવાનું અને પછી ગુણાકારની શરૂઆત થશે અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરતાં 0 ગુણ્યા 1 એટલે જવાબ થશે 0 કેમ કે 0 ને કોઈ પણ અંક સાથે ગુણતા તેનો જવાબ 0 આવશે પછી આપેલું 7 ગુણ્યા 1 એટલે કે 7 એકા 7 પછી અહીંયા આપેલું છે 0 ગુણ્યા 4 તો જવાબ આવશે 0 અને 7 ગુણ્યા 4 એટલે કે 7 ચોક 28 હવે આપણે આ બંને પદનો સરવાળો કરી દઈએ તો 7 ને 2 9 એટલે જવાબ શું આવ્યો બાળ મિત્રો તો કે 980 રૂપિયા તો આપણે જવાબમાં લખીશું કે 2 અઠવાડિયાનો જમવા પાછળનો ખર્ચ કેટલો થશે તો કે 980 રૂપિયા થાય અહીંયા પછી આપણને આપેલું છે પ્રશ્ન નંબર 19 કે ધિરાણ એટલે શું બરાબર તો બાળ મિત્રો કોઈ પાસેથી ચોક્કસ સમય માટે ઉછીના રૂપિયા લઈ તેના પર અમુક વ્યાજ આપવું તેને ધિરાણ કહેવાય તો આપણે અહીંયા જવાબમાં લખીશું કે કોઈની પાસેથી ચોક્કસ સમય માટે ઉછીના રૂપિયા લઈ તેના પર અમુક વ્યાજ આપવું તેને ધિરાણ કહેવાય જેમ કે ઉછીના પૈસા લીધા હોય તો આપણે તેને પાછા આપવાના હોય એ ઉપરાંત થોડું ઘણું વ્યાજ પણ આપવું પડે તેને ધિરાણ કહેવાય પછી અહીંયા તમને આપેલું છે પ્રશ્ન 20 હરિએ બેંક પાસેથી ₹500નું ધિરાણ લીધું જ્યારે જેમ્સે એક ખાનગી પેઢી પાસેથી ₹500નું ધિરાણ લીધું આ ધિરાણ ચૂકવવા હરિએ 6 મહિના સુધી દર મહિને ₹110 જ્યારે જેમ્સે કુલ ₹700 ચૂકવવા પડશે તો કહો કે કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા તો હરી છે તે બેંક પાસેથી ₹500નું ધિરાણ લે છે જ્યારે જેમ્સ છે તે ખાનગી પેઢી પાસેથી ₹500 લે છે બંને 500 રૂપિયાનું ધિરાણ લે છે પરંતુ હરે છે તેને દર 6 મહિના સુધી એટલે કે 6 મહિના સુધીના પૈસા છે લીધા છે પરંતુ તે દર મહિને 110 રૂપિયા આપશે બરાબર તો 6 મહિને એના પૈસા ડેઈલી એ 110 રૂપિયા દરરોજના આપશે એટલે ટોટલ તેના 6 મહિનાએ પૈસા ચૂકવાશે તો 110 ગુણ્યા 6 કરીશું એટલે ટોટલ 660 રૂપિયા થશે પરંતુ એણે હરિએ બેંક પાસેથી લીધા હતા ફક્ત 500 રૂપિયા પરંતુ 6 મહિના થતાં તેના 660 રૂપિયા થશે બરાબર એટલે કે ઉપરના જે 160 વધ્યા તે તેનું વ્યાજ ચડ્યું એટલે ટોટલ એને 660 રૂપિયા આપવા પડશે હવે જેમ્સ છે તે ખાનગી પેઢી પાસેથી ધિરાણ લે છે કેટલાનું તો કે તે ₹500નું ધિરાણ લે છે બરાબર તો હવે જેમ્સ છે તે કુલ 700 રૂપિયા ચૂકવે છે બરાબર એ કુલ કેટલા રૂપિયા ચૂકવે છે 700 રૂપિયા
પરંતુ એણે તો 200 લીધા હતા, પરંતુ તેના ટોટલ થઈ ગયા 700 રૂપિયા, એટલે કે તેની ઇન્કમ છે 200 રૂપિયા, એને વધારે આપવી પડશે, બરાબર. એટલે એની જે આવક થશે એમાંથી તેને 200 રૂપિયા તેને વધારે ચૂકવવા પડશે. 6 મહિના લેતા તેને 200 રૂપિયા વ્યાજ વધારે આપવું પડશે. તો અહીં આપણને કહ્યું છે કે કહો કે કોણ વધુ રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા. તો અહીં આપણને આપેલું છે તો 700 માઇનસ 660. શા માટે? તો કે જેમ્સને 700 ચૂકવવાના છે, હરીને 660, એટલે હરીના પૈસા ઓછા છે. અહીંયા આપણે 10 લેવાનો રહેશે. 10 માંથી 6 જાય તો 4 અને 6 માંથી 6 જાય તો 0. તો બાળમિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે કે જેમ્સ વધારે પૈસા ચૂકવશે. વધારે રૂપિયા ચૂકવશે અને તે 40 રૂપિયા વધારે ચૂકવવા પડશે. પછી અહીંયા આપણને આપેલું છે 21 નંબર કે સુરેશ અને મુકેશ જુદી જુદી બેંકમાંથી રૂપિયા 2000 ધિરાણ માટે 10 મહિના માટે મેળવે છે, બરાબર. કેટલા રૂપિયા? તો ટોટલ 2000 રૂપિયા ધિરાણ માટે લે છે અને 10 મહિના માટે લે છે. અને સુરેશ દર મહિને 210 ચૂકવે છે અને મુકેશ એકી સાથે 2050 ચૂકવી આપે છે. બંને 10 મહિના માટે પૈસા લે છે. તો સુરેશે લીધેલા 2000 રૂપિયા, મુકેશે પણ લીધા 2000. દર મહિનાના સુરેશ છે તે 210 ચૂકવે છે, પરંતુ તે 10 મહિના સુધી પૈસા લે છે. તો 210 ગુણ્યા 10 બરાબર 210, એટલે અહીંયા જો 10 છે એટલે 210 ગુણ્યા 10 કરીએ એટલે 2100 જવાબ આવે, બરાબર. અહીંયા આપણને સીધો જવાબ મળી જશે, કેમ કે ગુણાકાર 10 હોય એટલે અહીંયા એક મીંડું મૂકી દો એટલે 2100 જવાબ પણ સાચો આવે. હવે મુકેશ છે એ ટોટલ એક સાથે 10 મહિનાના તે ટોટલ 2050 ચૂકવે છે, બરાબર. તો તેણે કોણે વધારે ચૂકવ્યા? સુરેશે કે મુકેશે? તો 2050 વધારે કહેવાય કે 2100 રૂપિયા? તો અહીંયા આપેલા 2100 રૂપિયા જે છે એ વધારે કહેવાય. તો કોણ વધારે ચૂકવશે? તો આપણે અહીંયા લખીશું કે સુરેશ વધારે રૂપિયા ચૂકવશે, પરંતુ કેટલા? બરાબર. તો આપણે હવે 2100 માંથી 2050 બાદ કરી દઈએ. અહીંયા આપણે 0 માંથી 5 ના જાય એટલે 10 લઈશું. 10 માંથી 5 જાય તો 5 અને 2 માંથી 2 જાય તો 0, એટલે કે 50 રૂપિયા. તો કેટલા વધારે ચૂકવશે? તો 50 રૂપિયા વધારે ચૂકવશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 22 કે મોહસિનભાઈને લારીના એક ફેરાના રૂપિયા 30 મળે છે. જો તેમણે દિવસમાં 12 ફેરા કર્યા હોય તો તેમને તે દિવસની કમાણી જણાવો, બરાબર. તો અહીંયા એક ફેરાના કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. તેણે દિવસમાં કેટલા ફેરા માર્યા? તો કે 12 ફેરા માર્યા, એટલે શું થશે? 30 ગુણ્યા 12. આપણે સૌથી પહેલાં એકમ દશકનું શૂન્ય મૂકવાનું રહેશે. 0 ગુણ્યા 1 એટલે 0 થશે. કોઈ પણ 0 સાથે કોઈ પણ અંકને ગુણો એટલે જવાબ થઈ જશે 0. 3 એકા 3. 0 ગુણ્યા 2 કરીએ એટલે 0 અને 3 ગુણ્યા 2 એટલે 6. હવે આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો જવાબ આવશે 360 રૂપિયા, બરાબર. અથવા તમે 12 ગુણ્યા 3 એટલે કે 12 તેરી 36, બરાબર 36. પરંતુ આ શૂન્ય શા માટે? તો કે 30 છે, બરાબર. તો 3ની સાથે ગુણાકાર કર્યો હોય તો પાછળથી તમે ડાયરેક્ટ 0 મૂકી દો તો પણ જવાબ એ જ આવશે. તો શું આવ્યો જવાબ? તો કે 360 રૂપિયા. તો આપણે લખી શકીએ કે તેમની તે દિવસની કમાણી કેટલી થઈ હશે? તો કે 360 રૂપિયા થઈ હશે. પછી અહીંયા તમને આપેલું છે પ્રશ્ન નંબર 23. એક ફ્રોક સીવવાના રમણીકભાઈને રૂપિયા 20 મળે છે. જો તેઓ અઠવાડિયામાં 200 ફ્રોક સીવે તો તેમને અઠવાડિયામાં કેટલા રૂપિયા મળશે? તો બાળમિત્રો અઠવાડિયામાં તે કેટલા ફ્રોક સીવે છે? તો કે અઠવાડિયામાં તે 200 ફ્રોક સીવે છે, બરાબર. તો આપણે એના માટે સૌથી પહેલાં 20 રૂપિયા મળે છે, તો આપણે લખીશું કે એક ફ્રોક સીવવાના
કેટલા રૂપિયા મળે છે? તો કે 20 રૂપિયા, બરાબર. પરંતુ અઠવાડિયામાં તે 200 ફ્રોક સીવે છે, તો અઠવાડિયાના 200 ફ્રોકના કેટલા? એટલે જવાબ શું થશે? તો કે બરાબર 200 ગુણ્યા 20. તમે આને ગણતરી પણ કરી શકો છો અને ડાયરેક્ટ જવાબ પણ લખી શકો છો. આપણે શું તો કે 2 ગુણ્યા 2 એટલે 2 દુ કેટલા થાય? 4. હવે જે શૂન્ય છે એ શૂન્ય ડાયરેક્ટ જ મૂકી દેવાના રહેશે, એટલે કે 4000. અથવા 20 ગુણ્યા 2 અથવા 20 દુ 40 થાય, તો પણ 2 શૂન્ય રહ્યા એ લગાવી દો તો પણ જવાબ 4000 થશે. તો આપણે અહીંયા લખીશું કે અઠવાડિયાના કેટલા મળશે તેમને? 4000 રૂપિયા મળશે. પછી આપણને અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 24. એક ભંગારવાળાની દુકાનની બહાર નીચે મુજબનું ભાવપત્રક મૂકેલું છે. આ ભાવપત્રક પરથી માંગ્યા મુજબના જવાબ લખો. અહીંયા કયું છે? વસ્તુ 1 કિગ્રાનો ભાવ, બરાબર, જેમાં નકામા કાગળ, પ્લાસ્ટિક, લોખંડ, પિત્તળ, ન્યૂઝપેપર, બરાબર, અને એ બધાનો સામે ભાવ આપેલો છે. કાગળનો 6 રૂપિયા, પ્લાસ્ટિકનો 15 રૂપિયા, લોખંડનો કિલ્લાનો 20 રૂપિયા, પિત્તળનો 290, ન્યૂઝપેપરનો 9 રૂપિયા. આ બધાનો 1 કિલ્લાનો અહીંયા આપણને ભાવ આપેલો છે, જેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું અને દાખલા પણ ગણવાના છે. તો અહીંયા આપેલું છે કે વિજય પાસે 15 કિગ્રા નગામાં કાગળ છે અને 10 કિગ્રા ન્યૂઝપેપર છે. સૌથી પહેલાં આપણે નકામા કાગળ, તો નકામા કાગળની 1 કિગ્રાની કિંમત કેટલી છે? તો કે 1 કિગ્રાના 6 રૂપિયા છે, બરાબર. અને ન્યૂઝપેપર 10 કિગ્રા છે અને નકામા કાગળ 15, તો 15 ગુણ્યા 6 એટલે કે 15 6 90. પછી આપણને અહીંયા બીજું આપેલું છે 10 કિગ્રા ન્યૂઝપેપર. સૌથી પહેલાં ન્યૂઝપેપરની 1 કિગ્રાની કિંમત કેટલી છે? તો ન્યૂઝપેપર 1 કિગ્રાના 9 રૂપિયા છે, બરાબર. આ 9 રૂપિયા ક્યાંથી જોયું? તો કે આપણને આગળ ભાવપત્રક આપેલું છે, તે ભાવપત્રકમાં લખેલું છે ન્યૂઝપેપરના 1 કિગ્રાના 9 રૂપિયા, પરંતુ અહીંયા 10 કિગ્રા ન્યૂઝપેપર છે, એટલે થશે 10 ગુણ્યા 9, બરાબર 10 નવા 90, બરાબર, એટલે કે 10 નવા 90. તો બાળ મિત્રો અહીંયા 90 જવાબ અને અહીંયા પણ 90 છે, તો તેને વિજયને કુલ મળતા રૂપિયા બરાબર કેટલા થશે? તો કે 90 વત્તા 90 બરાબર કેટલા થશે? તો કે 180 રૂપિયા મળશે. પછી અહીંયા આપેલું છે બીજા નંબર પર કે સંજય પાસે 30 કિગ્રા પ્લાસ્ટિક, 25 કિગ્રા લોખંડ છે, તો તેને કેટલા રૂપિયા મળશે? તો સૌથી પહેલાં આપણે પ્લાસ્ટિકની કેટલી કિંમત છે? તો પ્લાસ્ટિક 1 કિગ્રાના કેટલા રૂપિયા આપેલા છે? તો ભાવપત્રકની અંદર આપેલા છે 15 રૂપિયા, પરંતુ અહીંયા પ્લાસ્ટિક કેટલા કિગ્રા છે? તો પ્લાસ્ટિક 30 કિગ્રા છે, તો આપણે અહીંયા 30 ગુણ્યા 15 કરી દઈએ, એટલે કે 15 તેરી 45. પરંતુ અહીંયા જે શૂન્ય છે એની કોઈ ગણતરી નથી કરી, તો શૂન્ય આપણે 45ની પાછળ મૂકી દઈએ, એટલે કે 15 તેરી 45, અને જે શૂન્યની આપણે કોઈ ગણતરી નથી કરી તે જશે પાછળ, એટલે 450 રૂપિયા થયા. હવે અહીંયા બીજું કયું છે કે 25 કિગ્રા લોખંડ. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે લોખંડ 1 કિગ્રાના કેટલા રૂપિયા છે? તો કે લોખંડ 1 કિગ્રાના 20 રૂપિયા છે. અહીંયા આપણને ટોટલ 25 કિગ્રા લોખંડ આપ્યો છે, તો આપણે અહીંયા 25 ગુણ્યા 20 બરાબર જે જવાબ આવશે તે લખીશું. તો 25 એકા 25, 25 દુ 50, એટલે આપણે અહીંયા 50 લખી દઈએ, પરંતુ અહીંયા 0 છે જેની આપણે ગણતરી કરી નથી, તો તે 0 મૂકી દઈએ, એટલે થઈ ગયો જવાબ 500 રૂપિયા. અથવા 25 ગુણ્યા 20 કરીને પણ જવાબ લખશો તો આવશે 500 રૂપિયા, બરાબર. તો તેને કુલ કેટલા રૂપિયા મળ્યા? તો તેને કુલ રૂપિયા 450 વત્તા 500 એટલે કેટલા થશે? તો કે 500 વત્તા 450 આપણે સરવાળો કરી દઈએ એટલે 950 રૂપિયા થશે, તો તેને કુલ રૂપિયા 950 મળે છે. પછી અહીંયા ત્રીજા નંબર પર આપેલું છે કે અજય 9 કિગ્રા પિત્તળનો ભંગાર અહીં વેચે છે, તો તેને મળતી રકમ જણાવો.
બરાબર. તો અજય છે તે 9 કિગ્રા પિત્તળનો ભંગાર વેચે છે, તેને મળતી કિંમત આપણે જણાવવાની છે. તો સૌથી પહેલાં 9 કિગ્રા પિત્તળ છે, તો 1 કિગ્રા પિત્તળનો ભાવ કેટલો? તો પિત્તળનો 1 કિગ્રાના કેટલો છે? તો કે રૂપિયા 290. 1 કિલોગ્રામ વેચતા 290 રૂપિયા મળે છે. અહીંયા ટોટલ 9 કિગ્રા કહ્યું છે, એટલે 290 ગુણ્યા 9 થશે. બરાબર. 9 ગુણ્યા 0 એટલે 0 થશે. 0 સાથે કોઈ અંકનો ગુણાકાર કરતા જવાબ 0 આવશે. 90 81, વધી પડી 8. 2 9 18. હવે 18માં 8 નાખે એટલે જવાબ આવે 26. એટલે ટોટલ કેટલો જવાબ મળ્યો? તો કે 2610 રૂપિયા. તો અજયને કેટલા રૂપિયા મળશે? તો અજયને 2610, આપણે અહીંયા લખીશું કે અજયને 2610 રૂપિયા મળે. તો બાળમિત્રો, આજે આપણે સરસ મજાના દાખલાની ગણતરી કરતા શીખ્યા. આગળના વિડીયોમાં પણ આવી જ રીતે નવા દાખલા સાથે ફરી મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.